બોટાદ ભાજપના આગેવાન કાળુ રાઠોડ નગરપાલિકાની બેદરકારી મામલે વિડીયો બનાવીને વાયરલ કર્યો। શહેરના વોર્ડ નંબર 8માં આવેલી વિષ્ણુનગર સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી ગટરના પાણીનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે। 7 સોસાયટીના ગટરના પાણી ઉભરાઈને વિષ્ણુનગર સોસાયટીમાં પહોંચી રહ્યા છે। ગટરના ગંદા પાણી રસ્તા ઉપર તેમજ અમુક ઘરો સુધી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા। આ સમસ્યાને લઈને નગરપાલિકાની બેદરકારી સામે હોવાનું કાળુ રાઠોડે વિડીયો વાયરલ કરીને નગરપાલિકાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી। બોટાદ નગરપાલિકાની બેદરકારીના મામલે ભાજપના જ આગેવાને કરેલ વિડીયો વાયરલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। રોડ થોડો ઊંચો ઉપાડવામાં આવે અને આ ગટર ડામેજ થયેલી છે અને મોટી ગટર નાખવામાં આવે, કારણ કે અહીંયા લગભગ 15 થી 20 સોસાયટીનું પાણી અહીંથી પસાર થઈ અને નદીમાં જતું હોય છે। અહીંયા અવળો ઢાળ દેવામાં આવ્યો છે, કોઈ લેવલ નથી। લોકો એટલા બધા ત્રાહિમામ થયા છે કે અત્યારે ચંદીપુરા રોગ જે દેશમાં ફેલાણો છે, તો અમને એવું લાગે છે બોટાદમાંથી શુભ શરૂઆત થાય છે। એટલે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ વિનંતી કરું છું કે તમે પણ પોતે આવો અને ચીફ ઓફિસરને વિનંતી કરો કે ચીફ ઓફિસર સાહેબ, તમે જે રોડનું લેવલ વગર અહીંયા રોડ જે કરી દેવામાં આવ્યો છે અને જે પાણી ઉભરાય છે જાણે દહીંની મોટરના ખળખળિયા બોલતા હોય એટલું તો પાણી વહી રહ્યું છે। તો આ બોટાદને કઈ રીતે જીવવું, કરોડો